તાલુકાની ઝેકડા તાલુકા પંચાયત સીટ પરના ભાજપના ઉમેદવાર અમૃતબેન શંકરભાઈ ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, બહોળું સમર્થન મળ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઝેકડા તાલુકા પંચાયત સીટ પરના ભારતીય જનતા પાર્ટી દ્વારા અમૃતબેન શંકરભાઈ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે। અમૃતબેન શંકરભાઈ ચૌધરીને ગામ અને આસપાસના વિસ્તારમાં લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન અમૃતબેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે તેઓ વર્ષોથી વિસ્તારના લોકો સાથે જોડાયેલા છે અને તેમની સમસ્યાઓને નજીકથી ઓળખે છે। વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપતા તેઓએ જનતાને વિશ્વાસ આપ્યો કે જીત્યા બાદ વિસ્તારમાં મૂળભૂત સુવિધા અને વિકાસ કાર્યોને ઝડપી ગતિ મળશે। લોકો પણ ભાજપના ઉમેદવારને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે। એવા પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। મારું નામ ઠાકોર ચમનજી હેમરાજજી, ગામ ઝાંઝણસર, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ, પૂર્વ મહામંત્રી ભાજપ સાંતલપુર તાલુકા। અત્યારે હંસાબેન ચમનજી ઠાકોર, ગામ ઝાંઝણસર, સરપંચ। અમારા ઉમેદવાર તાલુકા પંચાયતના શંકરભાઈ દેવણભાઈ ચૌધરી ઝેકડા, જિલ્લા પંચાયતના ઉમેદવાર અમારા ભીખાભાઈ ચૌધરી લોધરા। અમે ખુલ્લું સમર્થન અમારામાંથી ઝાંઝણસર ગામમાંથી જે પાર્ટીના કાર્યકરો સાથે મળીને ખુલ્લું સમર્થન અમે જાહેર કરીએ છીએ અને વિકાસના કામમાં અમે બધાની મદદ મળે એટલા માટે અમારા ગુજરાતમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપની સરકાર, તો તાલુકામાં પણ ભાજપની સરકાર બનવાની છે, એમાં કોઈ ફેરફાર નથી। એના માટે અમે બધા તન મન ધનથી શંકરભાઈને જીતાડશું અને તાલુકા પંચાયતમાં સદસ્ય તરીકે મૂકશું। કેટલી લીડ છે જીતાડતા? જે આગળ લીડ હતી એનાથી પણ વધારે। ચૌધરી શંકરભાઈ દેવણભાઈ, મારી ધર્મપત્ની ચૌધરી અમૃતબેન શંકરભાઈ ને ભાજપ પક્ષ તરફથી મેન્ડેટ મળ્યો છે। એ મારો પક્ષે બહુ વિશ્વાસ કર્યો છે। તો મારા જે મને ઠાકોર સમાજ, મારા ગામ જે આવે છે ઠાકોર સમાજનો ઝાંઝણસર અને ચારુસા, ઝેકડા, શેરપુરા ને ફૂલપુરા બધા ગામ વતી મારી ઉમેદવારી પત્ર મને પક્ષે ટિકિટ આપી છે। એ મને સૌ વિશ્વાસ છે અને હું બહુ જંગી વોટેથી જીતીશ એવો બધા ગામે મને સમર્થન આપ્યો છે। એને હું આભાર માનું છું। વિકાસના કામો કેવા કરશો? વિકાસના કામો જે બાકી રહ્યા છે કામો પૂરા કરીશ, બધા ગામોમાં સંપૂર્ણ પૂરા કરીશ।